એક વાડકી મેદાનો લોટ લીધો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી તલ એડ કરીશું. અડધી વાડકી કસૂરી મેથી, 1 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું. એને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધું છે તો 1 ગ્લાસ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે એડ કરીશું. આ રીતે લોટ બાંધી લીધો છે. લુવા પાડી લેવાના છે નાના નાના. પૂરી પર લગાવવા માટે મિશ્રણ રેડી કરી લેવાનું છે. તો 1 ચમચી મેદો લીધો છે, એમાં તેલથી જ બનાવવાનું છે મિશ્રણ. આ રીતે મિશ્રણ રાખવાનું છે, બહુ પાતળું નથી કરી દેવાનું. આ રીતે પૂરીને વણી લીધી છે. તો મિશ્રણ આવી રીતે લગાવી લેવાનું છે. આ રીતે ફોલ્ડ કરીને બીજી વખત અહીંયા લગાવવાનું છે. થોડી આવી રીતે વણી લેવાની છે. ફ્રાય કરી લેવાની છે. અને રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લીધી છે. અને તો ઉતારી લઈશું. એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે.